ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું સફળતાપૂર્વક સમાપન થયું છે। આ 3 દિવસીય મહોત્સવ તારીખ 30 જાન્યુઆરી 2026 તારીખ 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાતો અને આ મહોત્સવમાં દેશ વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો લાભ લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સમગ્ર ગબ્બર વિસ્તાર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણમાં પરિક્રમા પથ ભક્તોથી છલકાઈ ગયો હતો। બનાસકાંઠા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુખ સુવિધા માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। શ્રદ્ધાળુઓને પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબિકા ભોજનાલય, આરટીઓ સર્કલ, જીએમડીસી ગ્રાઉન્ડ અને કોલેજ રોડ જેવા મુખ્ય કેન્દ્રો પર વિશાળ ડોમ બનાવી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ હતી। લાખો શ્રદ્ધાળુઓએ આ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। તંત્ર દ્વારા સ્વચ્છતા, પીવાના પાણી અને આરોગ્ય સેવાઓ પણ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ભક્તો માટે તંત્ર દ્વારા ખાસ નિઃશુલ્ક બસ સેવાનું આયોજન કરાયું હતું। ડીસા તાલુકાના ઝાબડિયા ગામના માયાબેને આ સુવિધાનો લાભ લેતા જણાવ્યું હતું કે સરકારી બસની મફત સેવાથી તેમનો પ્રવાસ ખૂબ જ સરળ રહ્યો। તેમણે જમવા સહિતની ઉત્તમ સગવડ જોઈને સંતોષ વ્યક્ત કર્યો અને તંત્રની વ્યવસ્થાને કારણે કોઈ પણ અડચણ વગર તમામ 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।